નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। સુરનગર ફતેપુર વાયા પેરડા જતી એસટી બસ પેરડા નજીક કેનાલ પાસે નીચે ઉતરી જતા બસને ગ્રામજનો અને સેવાભાવી વિદ્યાર્થીઓ દ્વારા બહાર કાઢવામાં આવી। સુરનગર જિલ્લાની અંદર ઘણા બધા રોડની બંને સાઈડની અંદર પેચિંગ હોય તો છે, પણ ઘણીવાર રોડ લેવલની અંદર પાણી ભરાઈ જતું હોય છે, તેના કારણે બસના ડ્રાઈવરને આ બાબતે ખ્યાલ રહેતો નથી। ત્યારે આવા અકસ્માતો અવારનવાર સર્જાઈ રહ્યા છે। ત્યારે પેરડા ગામ પાસે રોડ લેવલ સુધીના પાણી ભરાઈ ગયા હતા, તેના કારણે સુરનગર ફતેપુર એસટી બસ પેરડા ગામ નજીક નીચે ઉતરી ગઈ હતી। આ બાબતની જાણ બસના કંડક્ટર દ્વારા ગામના વિદ્યાર્થીઓને કરવામાં આવી હતી। ગામના વિદ્યાર્થીઓ તાત્કાલિક ધોરણે તેમના સરપંચ ચંદ્રસિંહ રાણા અને ટ્રેક્ટરો સાથે ત્યાં પહોંચી ગયા હતા અને તેમના દ્વારા બસને બાંધી લઈ અને તાત્કાલિક ધોરણે બહાર કાઢવામાં આવી હતી। આવી રીતના વિદ્યાર્થી અને પેરડા ગામના નવયુવાન સરપંચ ચંદ્રસિંહ રાણાની સમયસૂચકતાના કારણે બસ સમયસર બહાર નીકળી ગઈ હતી અને બસને બહાર કાઢી અને તેને થોડે સુધી દૂર ટ્રેક્ટર વતી ખેંચીને લઈ જવામાં આવી હતી। આથી વિદ્યાર્થીઓએ પણ આનંદ વ્યક્ત કર્યો હતો। બસના કંડક્ટર જે કરણસિંહ ઝાલા છે તેઓએ પણ આનંદ વ્યક્ત